નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર 29/7/2024ના રોજ તમારી એકમ કસોટી લેવાની છે। સોમવારે જે તમારી એકમ કસોટી લેવાની છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। જોઈ લો વિદ્યાર્થી મિત્રો, આજ પૂછાશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિડીયોની શરૂઆત કરીને પહેલાં તમને કીધું કે આ વિડીયોને શેર કરી દેજો। કારણ એનું છે કારણ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે, બરાબર। તમારા મિત્રને શેર કરો, તમારા ટ્યુશનના મિત્રને શેર કરો, સ્કૂલના મિત્રને શેર કરો, શેર કરી આપો। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા પહેલું તો 4 ગુણ એટલે કે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો જે છે એ તમને 2 ગુણમાં પૂછાઈ શકે છે સેક્શન નંબર બીની અંદર। ઓકે, તો સેક્શન નંબર બીની અંદર ડેલ હાઉસે ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? યુરોપિયન પ્રજાને ભારત આવવાનો ધર્મમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો। ડેલ હાઉસે કયા કયા સુધારાવાદી કર્યા હતા? વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી? કંપનીની શાસનની સામાજિક અસરો જણાવો। હું તમને એવું નહીં કહું કે આજ તમારે આ 5 પ્રશ્નો તો કરવાના, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને રેડથી કરી આપીશ કયા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે। તો જે દેખો અહીંયા તમારો જે છે બીજા નંબરનો જે પ્રશ્ન છે, બીજા નંબરનો ને ત્રીજા નંબરનો આપણા જે ફેવરેટ પ્રશ્ન હોય એ જ ટીચરના ફેવરેટ પ્રશ્ન હોય એટલું ધ્યાન રાખવાનું। ઓકે, એટલે તમારો બીજો અને ત્રીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન થઈ ગયા। ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ તો અહીંયા 2 ગુણના ફરીથી તો એટલે કે 2 ગુણના દરેકના 2 ગુણ રહેશે, પણ આ ચેપ્ટર બદલાઈ ગયું। પેલું ચેપ્ટર નંબર 1 હતું, આ ચેપ્ટર નંબર 13 છે। ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો પહેલા પ્રશ્ન જોઈ લઈએ। સુએઝ નહેર શરૂ કરવાથી ભારતને કયો લાભ થાય છે? પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો। ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે। ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે। ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે? તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે મોસ્ટ આઈએમપીની આપણે વાત કરી લઈએ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પહેલું તો પૃથ્વીની રચનાવાળો। ઓકે, કયો છે? પૃથ્વીની રચનાવાળો, વિસ્તૃત માહિતી, ભારતનું પૂર્વ ગોળાર્ધ મોકાણવાળું અને આંતરરાષ્ટ્રીય વેપાર। આ મોસ્ટ આઈએમપી છે 3, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો। અને આ 5 તમારે તૈયાર તો કરવાના છે, જે પણ મેં તમને 3 કીધા એ કડાકડ કરવાના છે। અને આમાંથી એક પ્રશ્ન પૂછાય એવું કહું, આમાંથી એક આ છે પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન। ઓકે, તૈયાર કરી દેજો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આગળ વાત કરી લઈએ તો આ જોઈ લેજો, અહીંયા તમને 3 ગુણમાં પૂછાઈ શકે છે, એટલે કે સેક્શન નંબર સી 6 ગુણ। ઓકે, તો પહેલું છે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? મોસ્ટ આઈએમપી પ્રશ્ન 1757માં થયું હતું। બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? એ બી પૂછાઈ શકે। કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો, સહકારી યોજનાને મીઠા ઝેર સમાન શા માટે કહેવામાં આવે છે? ટૂંક નોંધ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિકાસ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન। તો ચલો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્નનો વારો આવી ચૂક્યો છે। તો અહીંયા પ્લાસીનું યુદ્ધ તમારું મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર। પહેલું શું થઈ ગયું? પ્લાસીનું યુદ્ધ। બીજું ઈસ્ટ ઇન્ડિયા કંપની, પહેલો અને છેલ્લો કરી જ દેવાનો, ચોથો બી કરી દેવાનો, બીજો બી કરી દેવાનો। આમાં દેખો 5 મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, 5 તૈયાર કરી દેજો કડાકટ। ઓકે, અને જો તમારે 5 ના કરો તો પ્લાસીનું યુદ્ધને પહેલો અને 5મો તો કરવાનો જ છે તમારે। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળ, એટલે કે 3 ગુણના પ્રશ્નો, એટલે કે ચેપ્ટર નંબર તમારું 8 મારા ખ્યાલથી હશે। ઓકે, તો જોઈ લેજો, કદાચ ચેપ્ટરનું નંબર જે છે બોલવામાં મિસ્ટેક થઈ શકે છે, પણ આ જ ચેપ્ટર આવશે। ઓકે, જોઈ લો। તો અહીંયા પહેલું પ્રશ્ન છે કે બંધારણના મૂળભૂત લક્ષણો, આમુખના આધાર સ્તંભો, બરોબર છે, આમુખના આધાર સ્તંભો। ત્રીજું છે લોકશાહી એટલે શું, તેના પ્રકાર, સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે, સમજાવો। તો વિદ્યાર્થી મિત્રો આમાંથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરીએ તો બંધારણના મૂળભૂત લક્ષણો અને આમુખના આધાર સ્તંભો તો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। લોકશાહીના પ્રકારો બી મોસ્ટ આઈએમપી થઈ જશે। તો આ 3 પ્રશ્નો જે પહેલાં જે 3 પ્રશ્નો છે વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ લાસ્ટ, એટલે કે સેક્શન નંબર ડી। સેક્શન નંબર ડીની અંદર 4 ગુણના જે છે પ્રશ્ન, તો એની અંદર આપણે વાત કરી લઈએ પહેલું ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે માહિતી, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે અને આ બધાનો અર્થ સમજાવવાનો છે કે અપસારી પ્લેટ, અભિસારી પ્લેટ, મૃદાવારણ્ય પ્લેટ અને
ઉચ્ચ પ્રદેશ. બહુ મોટું મોટું નથી લખવાનું, ખાલીમાં ખાલી અર્થ એટલે ખાલી વ્યાખ્યા લખવાની છે. એટલે કે તમે એક વ્યાખ્યા લખશો એટલે 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ, આનો 1 માર્ક્સ અને આનો 1 માર્ક્સ, કુલ ટોટલ તમારા 4 માર્ક્સ થઈ જશે. બહુ મોટું મોટું લખશો, ફેવરીન ગુમાઈન લખશો તો ટીચરને ખબર પડી જશે ભૈયા બનાવ્યું છે, ગપ્પા માર્યા છે. એવું ના લખતા. જો તમને પ્રશ્ન નથી આવડતો તો બીજો પ્રશ્ન લખો યાર, અથવા તમને મળશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું તો આમાંથી તમને પહેલું જે છે ને, પહેલું એ વેરી મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, અને આ બધાના અર્થ બી તૈયાર કરી દેજો, 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.